નમસ્કાર મિત્રો, આજના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને ગુજરાતના બજેટમાં શું મળ્યું તે મિત્રો જાણી લો। ટ્રેક્ટર લેવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે મિત્રો 2 વ્હીલર વાહન બંધ કરી દેવામાં આવશે અને 31 માર્ચ પછી રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। સસ્તી દવા 20,000 કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। 15 માર્ચથી નર્મદા નહેરમાં પાણી બંધ કરવાની જાહેરાત, જબરો વિકાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ઉનાળો ભારે રહેશે। તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા મિત્રો આપણી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના સમાચાર વિશે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોને બજેટમાં શું મળ્યું એ મિત્રો જાણી લો। ગુજરાતનું 2025-26 નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં ખેડૂતોને પણ વિવિધ લાભ આપવામાં પણ આવ્યા છે। જેમાં મિત્રો ખેડૂતો માટે વીજળીથી લઈને પાણી સુધીની સુવિધાઓને લઈને જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાજ્યનું બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર જગતના તાત એટલે કે જગતનો ખેડૂત એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી આપવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓના ભય રહેતો હોય છે, પરંતુ મિત્રો આ મુશ્કેલીઓ હવે રાતના ઉજાગરામાંથી મુક્ત કરવામાં આવી છે અને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં પણ આવી છે અને આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં રહેતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે। અને મિત્રો આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં 2175 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે। જો તમે પણ મિત્રો ખેડૂત અથવા ખેડૂત પુત્ર છો તો આપણી YouTube ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ટ્રેક્ટર લેવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયા સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। જો તમે પણ મિત્રો ખેડૂત છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, તમારા માટે મહત્વનો સમાચાર સામે આવ્યા છે। જી હા દોસ્તો, ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વિશે વાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણની મર્યાદા હવે મિત્રો 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો સંપૂર્ણ રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જે અંતર્ગત 4% વ્યાજ રાહત માટે આપવા માટે મિત્રો 1252 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। મિત્રો આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે। મિત્રો આ સિવાય રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપી છે અને જે ખેડૂત પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગ આપવાને તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડ રૂપિયાની વધુની જોગવાઈ પણ કરવામાં આવી છે। અને મિત્રો કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ યાંત્રિકીકરણને મહત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે હાલની સહાયમાં મિત્રો વધારો કરીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। અને આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1612 કરોડ રૂપિયા જોગવાઈ એટલે કે મિત્રો 1612 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં પણ આવી છે। તો ખરેખર મિત્રો આ પણ ખેડૂતો માટે મહત્વના સમાચાર બની શકે છે। ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો 2 વ્હીલર વાહન બંધ। જી હા દોસ્તો, આજકાલ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિકલ્પ બુક કરાવીને મુસાફરી કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે। એમાં પણ કશે પણ જવું હોય તો મિત્રો 2 વ્હીલર બુક કરાવીને જલ્દી પહોંચી જવાય છે, એટલે કે ઘણા લોકો ઓનલાઈન એપ્લિકેશનથી 2 વ્હીલર બુક કરાવતા હોય છે। ત્યારે મિત્રો હવે અમદાવાદના રિક્ષા ચાલકોએ એપ્લિકેશનની ચાલતા ખાનગી 2 વ્હીલરની મુસાફરીને લઈને અમદાવાદના રિક્ષા ચાલકોએ આની સામે મિત્રો આંદોલન શરૂ કર્યું છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતા 2 વ્હીલરની સામે અમદાવાદના રિક્ષા ચાલકોએ પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે અને રિક્ષા ચાલકોની માંગ છે કે સફેદ નંબર પ્લેટવાળા 2 વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે। અને મિત્રો આરટીઓની મીટિંગમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આજથી પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે અને રિક્ષા ચાલકોએ રિક્ષા ઉપર પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે।
ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 31 માર્ચ પછી રેશન કાર્ડ બંધ. જ્યાં દોસ્તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સરકાર ગરીબોને મફતમાં અને સબસિડી વાળા દરે રાશન પૂરું પાડી રહ્યું છે. ત્યારે મિત્રો આ માટે સરકાર રેશન કાર્ડ જારી કરેલ છે. મિત્રો હાલમાં ભારતમાં કરોડો લોકો રેશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં સરકારે લોકોને તેમના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સલાહ પણ આપી છે. રેશન કાર્ડને સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. જ્યારે મિત્રો સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરવામાં આવી છે. જો તમે મિત્રો આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરવામાં ન આવે તો મિત્રો તેને 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડનો લાભ મળશે નહીં. અને ત્યાંથી મિત્રો આ બધા રેશન કાર્ડ ધારકોને આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લેવાની રહેશે તેવી મિત્રો સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સસ્તી દવા 20,000 કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં દોસ્તો જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અને અગાઉ દેશભરમાં મફત એટલે કે ફક્ત 80 જન ઔષધિ કેન્દ્ર હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધીને મિત્રો 15,000 થઈ ગઈ છે. અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જન ઔષધિ સપ્તાહમાં પ્રારંભ પ્રસંગે જન ઔષધિ રથને લીલી ઝંડી આપી હતી. અને મિત્રો આ પ્રસંગે તેમણે કહ્યું છે કે સરકારનું લક્ષ્ય 2025ના અંત સુધીમાં 20,000 જન ઔષધિ કેન્દ્રો અને 2027 સુધીમાં 27,000 જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું છે તેવું મિત્રો જેપી નડ્ડાએ જણાવ્યું હતું. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને વડાપ્રધાન મોદી અવારનવાર ગુજરાત પ્રવાસે આવતા હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આગમન થયું હતું અને એરફોર્સ ખાતે મહાનુભાવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવભર્યું મિત્રો સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મિત્રો જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીના રોડ શો યોજાયો હતો ને વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો મિત્રો ઉમટ્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી વનતારા પહોંચ્યા છે. અને તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો 15 માર્ચથી નર્મદા નહેરમાં પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં દોસ્તો જિલ્લાના સરહદી પંથકમાં દર વર્ષે શિયાળુ સિઝન દરમિયાન કેનાલ મારફતે પિયત કરવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે. અને પંથકના ખેડૂતો કેનાલના પાણી મારફતે જીરું, ઈસબગુલ, એરંડા, વરિયાળી, રાયડો જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ આગામી 15 માર્ચથી કેનાલમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરવાની જાહેરાત થતા ખેડૂતો મિત્રો તેમજ પશુપાલકો ચિંતામાં આવી ગયા છે. જ્યારે મિત્રો બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલના આગામી 15 માર્ચના રોજ પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને આ અંગે વાવ તાલુકો એટલે કે મિત્રો વાવ તાલુકો કોંગ્રેસના અગ્રણી ઠાકરસિંહભાઈ રબારી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલ દ્વારા હજુ 1 મહિનો સમય આપી પાણી બંધ કરવાની તારીખ વધારવામાં આવે તેવી મિત્રો માંગ પણ કરવામાં આવી રહી છે. અને 15 માર્ચથી નર્મદા નહેરમાં પાણી બંધ કરવાની જાહેરાત ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેલી છે. જો કે આ વર્ષે સરહદી પંથકમાં જીરાના પાક પર સુકારા નામનો રોગ આવતા જીરાનો પાક સુકાઈ ગયો હતો અને ખેડૂતોને મોટું નુકસાન પણ થયું હતું. મિત્રો આમ જીરાનો પાક સુકાઈ જતા ખેડૂતો દ્વારા બાજરી અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જો પાણી બંધ થશે તો બીજી વાર કરેલા વાવેતરને પૂરતા પ્રમાણમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે મિત્રો 30 એપ્રિલ સુધી મુદત વધારવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. અને મિત્રો તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ઠાકરભાઈ રબારીએ જણાવ્યું હતું કે આગામી 15 માર્ચથી નર્મદા નહેરનું પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને જે પાણી કાપવાની વાત કરવામાં આવે છે તો પાણી કાપવું હોય તો ઉદ્યોગપતિઓનો કાપો, ખેડૂતો અને પશુપાલકોને કેમ હેરાન કરો છો? તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે ખેતરમાં રવિ સિઝનમાં વાવેતર કરેલ પાક હજુ પાક્યો નથી, જેથી 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તેવી મિત્રો માંગણી પણ કરવામાં આવી છે.
ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો હવે મિત્રો જબરો વિકાસ દેખાઈ રહ્યો છે ગીર ગઢડા તાલુકાના વડવિયામાં ગામ ખાતે ખેડૂતો વીજ જોડાણ માટે અરજી કરી હતી ને જો કે આ પછી વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું હતું પરંતુ વીજ જોડાણ આપ્યું ન હતું જ્યારે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને 520 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું રાજ્યમાં પીજીવીસીએલની બેદરકારી ઘટના સામે આવી છે કે જેમાં ગીર ગઢડાના વઢિયાળા ગામમાં ભીખા દોમડિયા નામના ખેડૂત 23 મે 2023ના રોજ વીજ જોડાણ માટે અરજી કરી હતી આ પછી તેઓ વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી વીજ જોડાણ થયું ન હતું અને ખેડૂત પોતાના ખેતરમાં 2 વર્ષથી બોર બનાવ્યા હતા પરંતુ વીજ જોડાણના અભાવે ચોમાસા સિવાય અન્ય પાક લઈ શકતા ન હતા મિત્રો આ મામલે વાંધા અરજી કરતા ખેડૂતોને તરફેણા ચુકાદો આવ્યા બાદ જિલ્લા કલેક્ટર જોડાણ અંગે હુકમ કર્યો હતો જો કે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા હજુ સુધી જોડાણ કરાયું ન હતું જેને લઈને મિત્રો ભીખા દોમડિયા છેલ્લા 6 મહિનાથી વીજ કચરીના ધક્કા ખાઈ રહ્યા હતા જ્યારે મિત્રો થોડા દિવસ પહેલા ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા 520 રૂપિયા બિલ પણ આવ્યું હતું।